મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યાર એક ભાઈની કમેન્ટ બહુ આવે કે હાર્દિક કોણ છે એમ. હાર્દિક છે ને ભાઈ, હાર્દિકને સ્વાગત છે. હાર્દિક એટલે સ્વાગત છે ભાઈ. તો એવું બધું છે. અને હે ને ભાઈ બિનારો હું છે આજમાં હું છે થંબનેલ જોતા તો મને કદાચ ખબર પડી ગઈ છે આજમાં હું બનાવવાનું છે એમ. તો એવું બધું છે ભાઈ બિનારો. તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. હે મિત્રો ફિલહાલ એટલું કાંઈ કામ પીગું છે. આ વાઘા નથી ને પાછું પલટાવવાનું થઈ ગયું છે કા પપ્પા? 3 જમણ છે કેટલા? અને એટલું છે ને ભાઈ કે મીંડીઓ કાઢી એટલે 4 મીંડી તો હું કડી બાર ગઈ દાળમાં પાછું હલવાય. દોરીમાં હોય ને આ બધું કાઢવું પડે. જુઓ અહીંયા 1 2 3 ને 4 5 હતી. અહીંયા એક જગ્યાએ એમ હોય કે એ બધી કાઢવી પડે. પેલા કાઢવાની, પછી ગળી નો હારી હોય એને કટિંગ કરીને પછી નવી બાંધવાની. હા એટલે ગળ્યું છે નવી બાંધવાની. હા ભાઈ મીંડ્યું એવું બધું છે મિત્રો. આવું બધું કામકાજ ચાલે છે ભાઈ. આજે બપોરનું હોવાનો ટાઈમ નહીં, કેમ કે જો બપોરે હોઈ જાય તો પવનનો આ ગળ્યું પછી બધી પૂછવાય જાય તો એ પાછા 2 દી આવે. માયકું મારવાની દવા રાખું પણ માયકું ખાજતું નથી, મને કવરાવે. બોલો હું દવાઈ રાખું માયકું મારવા હોય ને તો હોવાય ન દે. માયકું પછી કવરાવે હોય તો દવા રાખી દે. એવું બધું છે ભાઈ. તો છે ને હવે આપણે જૂનાગીરી વીએ છીએ ભાઈ. અને આ છે કંઈક ફાળવા. તો ફાળવા છે ને ભાઈ કાલ વીણા હા અને ફરીદમાં મૂકી દીધા એટલે ટાઢા રહી ને એમ. તો આવા કંઈક આવે છે ભાઈ ફાળવા. અને છે ને આ વિડીયો છે ને મિત્રો તમને આ ફાળવાનું શાક કેવી રીતે બનાવવું, શું છે પ્રોસેસ, એ બધું ભાઈ તમને છે ને આ વિડીયોમાં કહેવામાં આવી છે ભાઈ. તો આ ફાળવા મોટા મોટા છે, નાના નાના છે, એવું બધું છે ભાઈ. એટલે કે છે ને આની પ્રોસેસ શું હોય, કેવી રીતે બનાવવા, શું છે બાફવા કે ન બાફવા, એવું બધું કેવી રીતે રિપેર કરવા. તો છે ને આખો વિડીયો તમે જોવો એટલે તમને ખબર પડી જાય આ ફાળવાનું શાક કેવી રીતે બનાવવાનું હોય એમ. અને ફિલહાલ તો અમારી રિંકુબેન છે ને ફાળવાનું વગર પેલા કાઢ્યા છે આમાં હે ને ભાઈ. થઈ ગયેલો હે ને આ બરફ, આ બરફ થઈ ગયો તો ભાઈ. આવું બધું છે યાર. અને આ ફળવા તો ભાઈ મોટા છે. તો હવે ને આ ફળવા આવી રીતના છે કંઈક મૂકી દીધા. હો ભાઈ જો શું લાવું જો ભાઈ. હવે ઘડીક સડવા દઈ અને પછી તમને બતાવી કેવી રીતનું શું છે એમ. બાકી ફાળવા જો ફિલહાલ મિત્રો આવા છે કંઈક મિત્રો. જો આવી રીતે કંઈક ફાળવા છે ને હલાવવાના. પહેલાં તો બરફ ઓગળશે ભાઈ, પછી છે ને કંઈક થાય. અને મિત્રો સપોર્ટ કરતા રહેતો યાર, વિડીયોમાં લાઈક કરતા રહેતો. અને હે ને ભાઈ ગરમી થાય લેટે વજેલી છે ભાઈ. અમારા રિંકુબેન કેટલા ગરમીના પલ્લી જા ભાઈ. ઉકલા તો નથી, એ વાર લાગશે કા રિંકુબેન? બરફ ઓગળવો એમ. હાલો મિત્રો તો હે ને ભાઈ ફાળવા તો ઉકળી જશે કંઈક આવા છે ભાઈ. અને હે ને આવી રીતે કંઈક હલાવવાના, પકાવી જ રાખવાના. તમે પણ હે ને મિત્રો હલાવી રાખજો ને પકાવી રાખજો તો હે ને ઘડીકમાં પાકી જાય. નકર પછી આને હે ને કલાક તો પકાવવા જ દેવાના કા રિંકુબેન? અડધી કલાક તો ઢાંકી દીધું છે ભાઈ. હવે હે ને મિત્રો ફાળવાનું શાકની રેસીપી બનાવવાનો આપણે હે ને આ ફૂલ વિડીયો છે ભાઈ. તો એવું બધું છે. અને ફાળવા બાપા મૂકી દેશે ને હવે આપણે આવી જઈએ છીએ ભાઈ દરિયામાં મોજા જોવા ભાઈ. તો એક આવો મોજા હે ભાઈ નેક્સ્ટ લેવલ. ઓ માય ગોડ, અરે વાહ ઓ ભાઈ જોઈએ તમે સુપર ભાઈ, સુપર નેક્સ્ટ લેવલ. રૈયાલા મિત્રો આમ તો આમ જાય ગરબા વગી એટલે તમને મોજા બતાડું ભાઈ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day.
આવી ગયું જો ભાઈ, જો કાંઠા ઉપર પાણી આવી ગયું ગાઈસ. અને હું પણ હે ને આવી આવ્યો છું હવે. મોજા તો હે ને ભાઈ શેતથી ધૂમ ધડાકા બહુ છે હો ભાઈ. કેવા લોડ, ઓ માય ગોડ, કેવા લોડ, ઓ ભાઈ. આમાં જ્યાં હોય તો મારે છે ને માણાનું પૂરું થઈ જાય ભાઈ. આમાં માણા નોંધરીએ જેવી કે એવું બધું છે ભાઈ. હવે અહીં ઘીરે ફાળવા છે ને ભાઈ ઘણા ખરા તો બફાઈ જતી છે એવું બધું છે ગાઈસ. ઓ ભાઈ ભાઈ આવું બધું છે ભાઈ. હાલો મિત્રો તો છે ને ભાઈ ફાળવા આપણે કંઈક આવા બફાઈ જશે. અને છે ને ભાઈ જો આવું કંઈક થશે ભાઈ. જોઈએ હવે આગળની પ્રોસેસ શું છે ને એ તમને બારીથી ભાઈ હું કહેવું. પહેલાં તો આવી રીતે કંઈક ધોવાના હોય. આવી રીતે ધોવાથી શું થતું છે તો હાલો રિંકુભાઈ અમને આ ડોળ નીકળી જાય. કાંકરી ઓછી આવે એમ. તમે ને પાડવા પોટવા મળવાના. આ છે ને અલગ કરી નાખતું જવાનું અને આ રીતે ભાઈ અલગ કરતું જવાનું. અને આની અંદર છે ને ભાઈ પોટા નીકળે તો આવડા આ પાસે ખાવાના હોય. ખાવાના હોય ભાઈ. અમારે રિંકુબેન ખાઈ બીજું કોઈ ન ખાય. ટાટા દો ખાઈ આવું બધું છે. ખાતા હોય એ જ ખાય. અને આવી રીતે શું કંઈક કનાકતા જવાના ખોખા એવું બધું છે મિત્રો. આવી રીતે ને ભાઈ આવી રીતે બધું છે ને પોટવા મળવાના. આને પોટવાના કેવાય ભાઈ. પછી ધોવાના પછી કેવી રીતે ધોઈએ ને તમને બતાવી હાલો ભાઈ. છે ને આવી રીતે કંઈક પોટા છે ને આ પોટા છે ને ભાઈ અલગ કાઢી લીધા છે. કંઈક કાળા મેં એમ જો હે આવું બધું છે. ઈંડાલ છે હો, ઈંડાલ કહેવાય ભાઈ ઠાઠા ખરા. અને આ જો ફાળવા કંઈક એટલે છે ને ભાઈ પોટા જશે. આ કંઈક ફાળવા છે. પછી આને આગલી પ્રોસેસ કરવાની ભાઈ. આને હવે ને કાંઈ નહીં લે ભાઈ. શું કરવાનું ખબર છે? ખોલીમાં નાખીને ધોઈ નાખવાના એટલે કેતેન્યું બેતેન્યું બધું નીકળી જાય યાર. તો આવી રીતનું છે ભાઈ બધું. અને ભાઈ વાઘો છે ને હવે બીજો લઈ લીધો છે. એક ઓલો વાઘો તો ને પૂરો કરી નાખ્યો. આ બીજો લીધો ભાઈ. હાલો ફ્રેન્ડ, અમારું કામકાજ જો આવું દેશી ભાષામાં હાલે છે ને દેશી કાઠિયાવાડી અમારું કામ હોય. ત્યાં બેઠા બેઠા આવી રીતનું કામ કરવાનું હોય. ડુંગળી કાઢીને આવશે ને કાળા મગ ખાવાના છે. કાળા અડદ હા મને ભૂલાઈ ગયું. માર ભાઈ ને પાસે લણ ફો લેવો એમાં નાખવા કાબા. એવું બધું ભાઈ કામકાજ અત્યારમાં હાલે છે. અત્યારમાં તો ન કહેવાય સાંજ પડવા આવી જશે ભાઈ. એવું બધું આવ્યું હોય ને કાઢવાનું. 1 2 3 4 ગળી બગડેલી છે અહીંથી. અને આમ કાપવાની એવી રીતનું છે ભાઈ. એટલું કંઈક છે. અને આ કંઈક કહેવાય ભાઈ ગળ્યું. આ લાંબો એ પાછો ગીરો કહેવાય. આ અમારા હિંગાળી પકડવાનું ભાઈ સાધન છે એક રીતનું એમ જ કહેવાય ભાઈ. હાલો ગાઈસ તો છે ને ભાઈ હવે ફાળવા આપણે ખોલીમાં નાખી દીધા છે. જોઈએ કોને હવે છે ને ભાઈ હવા મોડવાના છે. તો ભાઈ પાણી આવે છે તો પહેલાંમાં પૂંગલીથી. અને આ છે ને ભાઈ આવી રીતે કંઈક સાફ કરવા પડે તેવા છે ને હરખા સાફ થાય એટલા માટે ભાઈ એવું બધું છે. આપણે તો કેટલો કદરો ને કેટલી કીતન્યું ને એવું બધું નીકળે. અને મિત્રો આ જે બધું નીકળે ને આવડે આ કીતન્યું છે ફાળવાની. એમાં કાંકરી તો હોય ભાઈ એમાં જ કાંકરી હોય. મારું પપ્પા એ કામ જ કરે છે ભાઈ જવું. અને અહીંયા તો મીડિયો મિત્રો એને ભેગ્યું કરી એટલું કંઈક. આ પછી કંઈક આગે નાખવી પડશે હો. એટલે દરિયામાં જ ફગાવવી પડશે. નકર આ ઝાડ હાંચ છે ને દરિયામાં ન પગાવવાનું. તો દરિયામાં કચરો ન પગાવવાનો. આ તો છે ને પ્લાસ્ટિકમાં ભંગારમાં આવે. નવા આવ્યું હોય ને આ 1 2 3 4 ને 5 છે એ આ બધી કાઢવી પડે. એમાં બહુ વાર લાગે. આવી રીતે ભાઈ કંઈક તોડીને કાઢવાની છે એવું બધું કામ છે મિત્રો. ભાઈ ને ભાઈ ફાળવા આપણે ધોઈ નહીં થશે ને આવા છે ને ભાઈ અહીંયા આવી જશે. આ જુઓ કંઈક. અને મારા બા બનાવવા આવી જશે. મૂકી દીધું તો પેલું રોટલા પા બની ગયેલા છે ભાઈ એવું બધું છે. અને આવી જશે ડુંગળી લીમોળી છે. આ એટલે ભાઈ ફાળવા મિત્રો.
અને તે પહેલામાં છે ને પાણી બળે છે ભાઈ. પછી નાખવાનું છે તેલ. હાલો ભાઈ આવી ગયું છે તેલ. ફાલવાનું શાક છે ને મિત્રો આવી રીતે કંઈક બનાવવાનું હોય, આમ જ બનાવવાનું હોય ભાઈ. ફાલવાનું શાક છે ને ટાઢું કહેવાય. ગરમ મગજ હોય કે એને ખવાય. ઠંડા મગજ વાળા ન ખવાય. નગર હાવ ટાટા થઈ જાય. હા ટાટા થઈ જાય. નાખી દીધો ડુંગળી. મિત્રો આ છે ને ફાળવાના શાકનો ફૂલ વિડીયો છે ભાઈ, કેવી રીતે પકડવા. ખાલી પકડવાનું જ નહીં એવું, નગર ગાદીમાં વીણવા પડે, પછી એને ઘરે લાવવાના, પછી બાફવાના, પોટવાના, પછી ખોલિયા હારા કરવાના, પછી 2-3 પાણી ધોઈ નાખવાના, પછી શાક બનાવવાનું. એવું રીતનું છે ભાઈ. એવું રીતે ભાઈ આવી ગયું લહણનું કળિયું. હાલો ભાઈ મોટી મોટું છે, પછી લહણનું કળિયું હતું ભાઈ. હાલો મિત્રો તો હવે નાખો છે બીમાર. ખારો હોય કે તો થોડુંક નાખવાનું. આપણે નાખતા. હવે એને ડુંગળીને લહણ પકાવવાનું ભાઈ. ડુંગળી દવાવાળી છે કે કલર પકડે. તો ગાઈસ એટલે કે ડુંગળી પાકી ગઈ છે અને આ જરા ફાળવા. અરે વાહ. હાલો મિત્રો તો એને ભાઈ હવે નાખી દીધી છે હળદર, કારણ કે ડુંગળી બધું પાકી ગયું છે ભાઈ. અને એવું બધું છે યાર. હાલો મિત્રો હવે આવી ગયું છે મરચું પણ છે ભાઈ નાખી દીધું છે આપણે. મીઠું તો પેલા નાખી દીધું હતું. અરે વાહ મિત્રો મારા પાસે ને ભાઈ ધાણા જીરુંનું કરે છે ને, હું છે ને ભાઈ પકાવું છું. આમ જો લહણનું કળિયું અને આ કંઈક મસાલો બીનો છે ભાઈ. બસ છે ને ભાઈ ભાંગતું નથી ગમે એમ હોય ભાઈ. હાલ આવી ગયો છે મિત્રો ધાણા જીરુંનો પાવડર, પણ થોડોક મોટો છે ભાઈ. અરે વાહ સુગંધ આવી ગયો ભાઈ. રસોઈયો બની જવાનો હો બા. રસોઈયો બની જવાનો. હા એમ નાખી દે ભાઈ. ફાળો આવે. અરે વાહ અરે ડેન્જર હો ભાઈ. નાઈસ નાખી દીધા ભાઈ ફાળવા. હવે હું પકડવા મળું આમ દઉં. અરે વાહ સાંજે લાવો કઈ આમ છે મિત્રો. સાંજે છે ને કઈ લાગતા હોય ને તો પેલું તરફ કોણ ના મિત્રો. એટલું કઈ મિત્રો બની ગયું છે ભાઈ આપણે. નેક્સ્ટ લેવલ બહુ મહેનત પડે હાળવામાં. હવે ભાઈ વીણવા ને પછી બાફવાન, પોટવાન, ધોવાન. અમારે રેતી કાઢવી કઠણ. નેક્સ્ટ લેવલ શાક બન્યું છે ભાઈ. અરે વાહ એ પાકવા દેવાનું. કેટલી વાર પાકવા દેવાનું એ બા? જો તડ થાય કામ જો શું હા વિડીયો તડ થાય. સાંભળો જો મિત્રો. તડ બોલે પછી ભાઈ શાક ખાવાની મજા આવે. હાલો ભાઈ હવે શાક ચડી ગયું છે એવું લાગે છે ભાઈ. હાલો ભાઈ શાક ઉતારી દીધું. ભાઈ એને ચડે છે હો ભાઈ. દાદા તારા રિંકુ બેન ને દાદા હવે આશિયા દાદા હવે મારા બાને દાદા આવે થમલેન પાડી છે. મિત્રો હે ભાઈ શાક બની ગયું છે. હવે આવું કંઈક છે ભાઈ મસ્ત મજાનું. જોયો અરે વાહ મારા ભાઈ બનાવ્યું છે ભાઈ જોરદાર માલી જોરદાર. બાબા મજા આવે. તમારે 2 ચમચા ખાવાનું છે કે? અરે ભાઈ પાણા ખાવા મળ્યા છે. અને આમાં બનાવેલું હતું ભાઈ ડોઈસુનું શાક. તો આ છે ભાઈ ડોઈસુનું શાક છે. અને હાજરા ભીંડા તળેલા. આ છે ભાઈ સલાડ એટલું કંઈક છે ભાઈ. આવું કંઈક જમવાનું બનાવ્યું છે. અરે વાહ હા તો ભાઈ આવી રીતનું છે બધું. ને મારું પાસે ને ભાઈ દાળ દૂધ બી કબ પકાયું
કાંઈ આવ્યું નહીં મને જો અહીં કંઈક વાગી ગયું આવું તો નખે ઉછળી ગયો એટલા લોટ થઈ ગયા હા, આમ દાળમાં પકડ્યું કે તો લોટ આવ્યો એમાં હલવા ગયું નખે ઉયો ગયો અને હું એ ગયો અને કોઈ વસ્તુ કાંઈ ન આવ્યું તો હવે ફ્રેન્ડ અમે છે ને વાળું કરી નાખીએ જમી લઈએ અને નવું આ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.